નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ, જેની અંદર ચેપ્ટર નંબર 23. ચેપ્ટરનું ટાઇટલ છે માર્કેટ એનાલિસિસ. માર્કેટ એનાલિસિસ એમાં પાર્ટ 1માં આપણે ભણવાના છીએ MSME, મતલબ કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેને ગુજરાતી ભાષામાં આપણે લઘુ ઉદ્યોગો અથવા તો સૂક્ષ્મ ઉદ્યોગો અથવા તો નાના પાયાના ઉદ્યોગો આવું કહીએ છીએ. તો એ MSME શું છે અને એના વિશેની વિગતો આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 23, માર્કેટનું વિશ્લેષણ. તો સૌથી પહેલાં આપણે ભણવાના છીએ MSME, જેને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આના માટે એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, MSME એક્ટ 2006. આ એક્ટ પ્રમાણે પ્લાન્ટ અને યંત્રોના નાણાકીય રોકાણના આધાર ઉપર વર્ગીકરણ કરવામાં આવેલું, અને આ વર્ગીકરણ છે એ 2 ભાગમાં કરવામાં આવેલું, જેમાં પહેલું તો ભૌતિક વસ્તુઓ ની ધંધાકીય પ્રવૃત્તિ, દાખલા તરીકે તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરો છો એના આધાર ઉપર માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એ નક્કી કરવામાં આવે. તો દાખલા તરીકે તમે પ્લાસ્ટિક બોટલનું ઉત્પાદન કરો છો તો તમારો ધંધો છે એ ઉત્પાદનને લગતો ધંધો કહેવાય. સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા જે લોકો હોય, બરાબર, દાખલા તરીકે તમે કમ્પ્યુટરની ટ્રેનિંગ આપવાનું કામ કરો છો તો તમારું કામ છે એ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો ઉત્પાદનને લગતું કાર્ય પણ હોઈ શકે અને સેવા ક્ષેત્ર સાથે પણ સંકળાયેલું હોઈ શકે. તો આમ 2 અલગ વિભાગ તૈયાર કરવામાં આવેલા. વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એના માટે અલગ વ્યાખ્યા, અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તો એના માટે અલગ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવેલી. આ 2006ના એક્ટ પ્રમાણે હતું. હવે એ કેવી રીતે એનું વ્યાખ્યાયિત કરવામાં આવેલું, માઇક્રો ઉદ્યોગ કોને કહેવાય, સ્મોલ કોને કહેવાય અને મીડિયમ કોને કહેવાય, એના વિશેની વાત કરીએ જૂના ક્રાઇટેરિયા પ્રમાણે અને નવા ક્રાઇટેરિયા પ્રમાણે. તો જૂના ક્રાઇટેરિયામાં આપણે જે કીધું કે પ્લાન્ટ અને મશીનરીમાં જે મૂડીરોકાણ કરવામાં આવેલું હોય એના આધાર ઉપર એ નક્કી કરવામાં આવેલું મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ માટે અને સર્વિસ સેક્ટરની એન્ટરપ્રાઇઝ માટે. તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય એવા પ્રકારની પેઢી, એવા પ્રકારના એકમો હોય. તો એમાં માઇક્રો કોને કહેવાય? તો જો એમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 25 લાખ રૂપિયાથી ઓછું હોય તો એ માઇક્રો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવશે. જો ઇન્વેસ્ટમેન્ટ છે એ 25 લાખથી વધારે પણ 5 કરોડથી ઓછું હોય તો એને સ્મોલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. અને જો એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ 5 કરોડથી વધારે પણ 10 કરોડથી ઓછું હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની વાત છે, એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉદ્યોગોની વાત છે. પણ સર્વિસ સેક્ટર સાથે, એટલે કે સેવા પૂરી પાડતા જો એકમો હોય તો એવા સંજોગોમાં માઇક્રો એકમ કોને કહી શકાય? તો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 લાખથી ઓછું હોય. શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? તો કે પ્લાન્ટ અને મશીનરીમાં. પ્લાન્ટ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 લાખથી ઓછું હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. સ્મોલ કોને ગણવામાં આવશે? તો કે જો ઇન્વેસ્ટમેન્ટ છે એ 2 કરોડથી ઓછું હોય, 10 લાખથી વધારે પણ 2 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ સ્મોલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જો 5 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આમ 2 અલગ અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યા, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર. પરંતુ નવા ક્રાઇટેરિયા પ્રમાણે જો આપણે વાત કરીએ તો નવા ક્રાઇટેરિયામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે એક જ સરખો ક્રાઇટેરિયા તૈયાર કરવામાં આવ્યો છે, એ બંનેને અલગ પાડવામાં નથી આવ્યા. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે માઇક્રો અને સ્મોલ અને મીડિયમ આ 3 વ્યાખ્યાઓ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ અને એન્યુઅલ ટર્નઓવર, એટલે કે મૂડીરોકાણને પણ ધ્યાનમાં લીધું છે, અને મૂડીરોકાણ સાથે સાથે એન્યુઅલ ટર્નઓવર એટલે કે વાર્ષિક વેચાણ કેટલું છે એને પણ ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપવામાં આવી છે. તો આપ જોઈ શકો છો કે માઇક્રો કોને કહી શકાય? માઇક્રો એકમ ક્યારે કહેવાય? તો કે જો ઇન્વેસ્ટમેન્ટ છે ને 1 કરોડથી ઓછું હોય,
અથવા તો ટર્નઓવર છે એ 5 કરોડથી ઓછું હોય, ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી ઓછું, 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. જે પહેલા અહીંયા કેટલું હતું તો 25 લાખ અને 10 લાખ આવા વિભાગો પાડવામાં આવેલા, પરંતુ નવી વ્યાખ્યા આપવામાં આવી છે એ પ્રમાણે 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને માઇક્રો ગણવામાં આવશે. સ્મોલ કોને ગણવામાં આવશે તો જો ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી ઓછું હોય, બંને સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેને અલગ નથી પાડ્યા, હવે બધા એક જ સરખું, તો 10 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો 50 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને સ્મોલ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં જો 20 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 100 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે. આમ આ નવા એક્ટ પ્રમાણે, નવી વ્યાખ્યા પ્રમાણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર બંનેની મર્યાદાઓ છે વધારી આપવામાં આવી છે, જેથી કરીને વધુ ને વધુ ઉદ્યોગોને આ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝના લાભ છે એ પ્રાપ્ત થઈ શકે. હવે રજિસ્ટ્રેશન ઓફ MSME એટલે કે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારે શરૂ કરવું છે તો એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું? તો જે ઉદ્યોગ સાહસિક MSME પૈકી કોઈ ઉદ્યોગ શરૂ કરવા માંગતો હોય તો તેણે સરકારી સંસ્થા પાસેથી નોંધણી કરાવવી ખાસ જરૂરી છે. વર્ષ 2006 અગાઉ લઘુ ઉદ્યોગોની કામચલાઉ અને કાયમી નોંધણી માટે પ્રથા અમલમાં હતી. MSME એક્ટ 2006ના સુધારા અંતર્ગત હવે નવો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતા હોય તો તેવા ઉદ્યોગ સાહસિકે જૂની પ્રથાની જગ્યાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જેને ટૂંકમાં કહેવાય છે DIC એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર, આ DICમાં 2 રીતે નોંધણી કરાવી શકાય. જે નોંધણી માટેનું ફોર્મ છે એને EM એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ આ નામથી ઓળખવામાં આવે છે. આ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમમાં 2 અલગ અલગ રીતથી નોંધણી કરાવવાની રહેશે. પહેલું જે છે રજિસ્ટ્રેશન ઓફ EM પાર્ટ 1માં કયા પ્રકારના ઉદ્યોગોને નોંધણી કરાવવાની હોય તો જે નવી વસ્તુનું ઉત્પાદન કરતો નવો જ એકમ સ્થાપવામાં આવે, કંઈક અલગ જ પ્રકારનું, અત્યાર સુધી એ એકમ હયાત નહોતો, નવો જ એકમ શરૂ કર્યો છે, નવી વસ્તુનું ઉત્પાદન તમે શરૂ કર્યું છે અને એ ઉત્પાદનને લગતો ઉદ્યોગ છે, સેવા ક્ષેત્રનું એકમ નથી, તમે કોઈ સેવા નથી પૂરી પાડતા પણ તમે વસ્તુનું ઉત્પાદન કરો છો, તો ઉત્પાદનને લગતો એકમ હોય, સેવા ક્ષેત્રનો એકમ ન હોય, એણે EM1 એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ પાર્ટ 1માં એને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને પાર્ટ 2માં કોણે રજિસ્ટ્રેશન કરવાનું? તો જો એકમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હોય અથવા તો એકમ હયાત જ હોય અથવા તો સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલું હોય. અહીંયા આપણે વાત કરી કે નવો એકમ હોય તો પાર્ટ 1માં રજિસ્ટ્રેશન કરવાનું, પણ હયાત એકમ હોય, તમે જે બિઝનેસ શરૂ કરો છો બરાબર, એ ઓલરેડી છે જ, એ માર્કેટમાં છે જ અને તમે એ બિઝનેસને ખરીદી લીધો છે અથવા તો વસ્તુનું ઉત્પાદન ઓલરેડી ચાલુ જ હતું અને તમે એ બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવવા માગો છો, તો હયાત હોય એવા પ્રકારના ઉદ્યોગ માટે પાર્ટ 2નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અથવા તો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલો જો બિઝનેસ હોય એમાં પાર્ટ 2નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આમ નવો ઉદ્યોગ હોય તો પાર્ટ 1માં, જૂનો ઉદ્યોગ હોય, ઉત્પાદન શરૂ જ થઈ ગયું હોય અથવા તો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલું હોય તો પાર્ટ 2માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એડવાન્ટેજીસ ઓફ MSME રજિસ્ટ્રેશન મતલબ કે આ નોંધણી કરીએ, માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝમાંથી કોઈ એકમ તમે શરૂ કર્યું ને નોંધણી ન કરાવી તો શું નુકસાન થાય, અથવા તો આપણે કહીએ કે નોંધણી કરાવી હોય તો એનાથી શું ફાયદો થઈ શકે આપણને, તો આપણે સમજીએ નોંધણી કરાવવાથી શું ફાયદાઓ થઈ શકે. તો જો તમે આ MSME ઉદ્યોગ જે છે એની નોંધણી કરાવી હશે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન સરળતાથી મળી શકશે. લોન લેવા માટે આ રજિસ્ટ્રેશન ખાસ ઉપયોગી બને છે. જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો સરળતાથી લોન મળી શકશે નહીં. બીજું, નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રવર્તમાન ધિરાણ દર કરતાં ઓછા વ્યાજ દરે જો રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો ઓછા વ્યાજના દરે તમને લોન મળશે. સામાન્ય રીતે 1 થી 2% જેટલું ઓછું વ્યાજ તમારે ચૂકવવું પડશે જો તમે નોંધણી કરાવી હશે તો.
કેટલીક ખાસ યોજનાઓ અંતર્ગત પ્રોજેક્ટના શરૂઆતના 1 કે 2 વર્ષ સુધી લોન ઉપર વ્યાજ પણ ચૂકવવું પડતું નથી. જો તમે નોંધણી કરાવી હશે અને એ યોજના ચાલુ હશે તો યોજના પ્રમાણે તમને શરૂઆતના 1-2 વર્ષ સુધી વ્યાજ ચૂકવવામાંથી પણ મુક્તિ મળી જાય છે. જો પ્રોજેક્ટ સ્થળ માટે ખેતી વિષયક જમીનને બિનખેતીમાં ફેરવવાની હોય તો એ બિનખેતીમાં ફેરવવા માટે પણ તમારે નોંધણી કરાવવી ખાસ જરૂરી રહે છે. સરકાર હસ્તકની કચેરીઓમાં માન્ય સપ્લાયર તરીકેનો દરજ્જો મેળવવા માટે જો તમે વસ્તુનું ઉત્પાદન કરો છો ને વસ્તુ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી હોય, સરકારને તમારે વસ્તુ પૂરી પાડવાની હોય, સરકાર માટે તમારે સપ્લાયર બનવું હોય તો તમારે એ નોંધણી કરાવવી ખાસ જરૂરી બને છે. તો આ બધા જ એમએસએમઈની નોંધણીના ફાયદાઓ હતા. હવે ઓપોર્ચ્યુનિટી ઇન ધ એમએસએમઈ સેક્ટર, મતલબ કે કોઈ વ્યક્તિ આ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ શરૂ કરે તો એની સામે કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી રહેલી છે, કયા પ્રકારની તકો રહેલી છે એ જોઈએ. તો ઉદ્યોગ સ્થાપવા માટે ઓછામાં ઓછા મૂડીરોકાણની જરૂર પડે છે. એ સૌથી મોટી તક છે, કારણ કે તમે ઓછા મૂડીરોકાણથી મોટો બિઝનેસ શરૂ કરી શકો છો. સરકાર તરફથી વ્યાપક માત્રામાં તમને સહાય અને પ્રોત્સાહન મળે છે, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે ભારત દેશનું ઔદ્યોગિક વિકાસ થાય અને ઔદ્યોગિક વિકાસ કરવા માટે સરકાર નાના પાયાના ઉદ્યોગો ઉપર ખાસ ફોકસ કરે છે. તો નાના પાયાના ઉદ્યોગોને સરકાર વારંવાર પ્રોત્સાહન આપે છે. અમુક વસ્તુઓનું ઉત્પાદન છે એમએસએમઈ માટે રજિસ્ટ્રેશન અનામત રાખવામાં આવ્યું છે કે એમએસએમઈ દ્વારા જ એનું ઉત્પાદન થઈ શકે, મોટા પાયાના ઉદ્યોગો એ વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. તો જે અનામત રાખવામાં આવ્યા છે એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન તમે શરૂ કરતા હોય તો એનાથી પણ તમને ફાયદો થઈ શકશે. સરકાર તરફથી લોન અને સબસિડી સ્વરૂપે તમને નાણાકીય સહાય મળે છે. આપણે હમણાં જ વાત કરી કે જો તમે એમએસએમઈ શરૂ કરો છો તો સરકાર તમને ઓછા વ્યાજની લોન પણ આપે છે અને ઘણી બધી બાબતોમાં તમને સબસિડી એટલે કે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ જેને કહી શકાય, આ પ્રમાણે તમને વસ્તુ કે કોઈ યંત્રોની ખરીદી કરવા માટે કે રો મટીરિયલની ખરીદી કરવા માટે તમને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. સરકાર તરફથી મશીનરી ખરીદવા માટે, ટેકનિકલ અને મેનેજરલ સ્કિલ વિકાસ માટે, રો મટીરિયલ ખરીદવા માટે અલગ અલગ પ્રકારની ફાળવણીમાં સહાય પણ તમને મળે છે. તો સરકાર આવી રીતે આર્થિક સહાય પણ વારંવાર આપતી હોય છે, મશીનરી ખરીદવા માટે, રો મટીરિયલ ખરીદવા માટે કે સ્કિલ ડેવલપમેન્ટ માટેની પણ સહાય મળી રહે છે. તો આ બધા જ એમએસએમઈ માટેના અલગ અલગની તકો છે એમ કહી શકાય. ડિફરન્સ બિટવીન સ્મોલ અને લાર્જ સ્કેલ. હવે સ્મોલ સ્કેલ બિઝનેસ અને લાર્જ સ્કેલ બિઝનેસ, આની વચ્ચે શું તફાવત છે આપણે જોઈએ. તો સ્મોલ સ્કેલ બિઝનેસ તેમાં મૂડીરોકાણ ઓછું જોઈએ અને કામદારોની સંખ્યા પણ ઓછી હોય છે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો તેમાં મૂડીરોકાણ પણ વધારે હોય અને કામદારોની સંખ્યા પણ વધારે હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસમાં મોટાભાગનું કાર્ય માનવ બળ દ્વારા કે નાના નાના યંત્રો કે ટૂલ્સ દ્વારા કરવામાં આવતું હોય, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો મોટાભાગનું કાર્ય વિરાટ યંત્રો દ્વારા ઓછા શ્રમિકો વડે કામ થાય છે. ઓટોમેટિક પ્રોડક્શન સિસ્ટમ હોય છે ત્યાં. સ્મોલ સ્કેલ બિઝનેસ સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરનું સ્વરૂપ હોય છે, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો પબ્લિક લિમિટેડ પ્રકારનું અથવા તો સરકારી સાહસ પ્રકારનું આ બિઝનેસ હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસમાં વપરાશી કાચો માલ અને જથ્થો પ્રમાણમાં ઓછો હોય છે. કાચા માલમાં રોકાણ પણ ઓછું હોય છે અને જથ્થો પણ ઓછો હોય છે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો તેમાં કાચો માલ અને માલ સામાનનો જથ્થો છે વિપુલ પ્રમાણમાં હોય છે, મોટા પ્રમાણમાં એમાં રોકાણ કરવામાં આવ્યું હોય છે. સ્મોલ સ્કેલ બિઝનેસ સામાન્ય રીતે ગ્રામીણ કે શહેરી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલા હોય છે, જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો શહેરી વિસ્તાર કે શહેરના જે ઔદ્યોગિક વિસ્તારો હોય એની અંદર એ સ્થાપવામાં આવેલા હોય છે. સામાન્ય રીતે શહેરથી દૂર આવા પ્રકારના ઔદ્યોગિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા હોય અને એ ઔદ્યોગિક વિસ્તારોની અંદર આ લાર્જ સ્કેલ બિઝનેસ એસ્ટાબ્લિશ થતા હોય છે. ઉદાહરણની વાત કરીએ તો સ્મોલ સ્કેલ સેક્ટરમાં બેરિંગનું ઉત્પાદન કરતી કંપનીઓ હોય કે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા નાના નાના એકમો હોઈ શકે, કપાસનું જીનિંગ મિલ હોઈ શકે, આ બધા સ્મોલ સ્કેલ ઉદ્યોગમાં આવી શકે. જ્યારે લાર્જ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો સિમેન્ટની ફેક્ટરી હોય, સ્ટીલ ઉદ્યોગો હોય, કેમિકલ કે ફર્ટિલાઇઝર બનાવતી કંપનીઓ હોય, આ બધા પ્રકારના ઉદ્યોગો છે એ લાર્જ સ્કેલ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ વિશેનો તફાવત પણ આપણે સમજ્યા. આશા છે આપને બરાબર રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ.